શ્રી વલ્લભાધી गिरिराज धरण की श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता अबंध स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जैसे जन्माष्टमी बंद जन्माष्टमी ने खूब खूब बधाई आ बंद कर दे। जन्माष्टमी ने बधाज वैष्णव ने खूब खूब बधाई खूब बधाई। हवे जुओ अठवाडियाथी वरसाद मन मूकीने वरसे छे। तमे तो मन मूकीने वरस्या, अमे तो छांटा नहीं लायक नथी। तमे तो मन मूकीने वरस्या, अमे तो छांटा नहीं लायक नथी। तो आपणा जीवनमां पण ठाकोरजी बधी रीते वरसे छे, पण आपणे छत्री लईने જેટલાને વર્ષે છે એ બધા આવ્યા, જેટલા છત્રી લઈને ઊભા થઈ બધાય ઘરે રહ્યા। આ મને રસ્તામાં કહે કઈ વાંધો નહીં, આ 4 જણા તો હશે ને। મેં કીધું અલા મંજુલાબેનને કે રીમાને ફોન કરીને પૂછો તો ખરા। મને કે કંઈ પૂછવું નથી, આ 4 તો હોવાના જ છે। અહીંયા આવ્યા તો અમે જોઈને રાજી થઈ ગયા કે પુષ્ટિ માર્ગને પચાવવાવાળા હજી છે ખરા। આજે આપણે હોલમાં આવીએ ને તો એમ થાય કે પલળી જાશું, વરસાદ વધુ આવશે, ઘરે કેમ જાશું। પણ આ જ વસ્તુ આપણી દીકરીના સાસરીમાં કાંઈ પ્રસંગ હોય મારા વાલા, જો બધા હસી ગયા ને, આવો વિચાર કરીએ છીએ આપણે? નથી કરતા। વેવાય વેલાને ખોટું લાગી જાય। મારી દીકરીને કાલ સવારે સંભળાવે, મારો વલ્લભ કે છે મને ખોટું લાગતું જ નથી। અને વલ્લભની કૃપાની વિશિષ્ટતા શું? મારો વલ્લભ ક્યારેય પાછળથી ટોન્ટ મારતો। તો આજે આ બધા આવ્યા છે એ વલ્લભના વાલા છે, વલ્લભના લાડકા છે। મેં મારો અવાજ બેસી ગયો છે એટલે આજે ખોખરો સાંભળવું પડશે। અમે વલ્લભના માનીતા રાજ શ્રી કૃષ્ણ, અમે વલ્લભના માનીતા આપણે બધાને વલ્લભ ઉપર વિશ્વાસ છે। માનો કે તૂટી પડ્યો, માનો કે ઘેર ના જવાનું, એ મારા વાલા આખી રાત અહીં સત્સંગ કેવો આનંદ આવે। અને પાછું જન્માષ્ટમી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી। हाथी दिए बावड़ा दिए और दिए पालखी, हाथी दिए घोड़ा दिए और दिए पालखी, ए नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की। बरसाने से टीको आयो, बरसाने से टीको आयो, युवान को लड्डू पेड़ा बुड्ढन को लापसी, युवान को लड्डू पेड़ा बुड्ढन
યશોદન કોલા પછી નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી નંદ કે આનંદ भयो જય કનૈયા લાલ કી રેખો વલ્લમ એ નંદ કે આનંદ भयो જય કનૈયા લાલ કી નંદ કે આનંદ भयो જય કનૈયા લાલ કી નંદ કે આનંદ भयो જય કનૈયા લાલ કી નંદ યશોદા લાલ કી. તો મારા વાલા, અહીંયા રોકાવાનું વલ્લભની સાનિધ્યમાં મળે. આમાં કેટલા તૈયાર છે? વાહ 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 વાહ. અને જમવાની વ્યવસ્થા જો આ રીમા અહીંયા અભિષેક મારીએ છે એટલે જરાય ચિંતા કરતા નહીં. એ જે તો એ બધું કરી લેશું. મારો કહેવાનો આશય એ છે કે આપણે એટલો વલ્લભ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જેટલાને વિશ્વાસ હતો એ બધા આવ્યા, બાકી બધા આપણે કાંઈ કહેવાય નહીં. હવે વાત કરીએ આગળ. નંદ ઘેર આનંદ ભયો આવ્યું. આમાં કોઈ યુવાન નહોતા, બધા યુવાન હતા. આ ઉંમર વાળા નંદ ઘેર આનંદ ભયો, એમાં હું બાકાત નથી. ઘરે આમને કીધું ઓલું સ્પ્રે કરો, સ્પ્રે નહીંતર આજ નહીં જવાય. અને આની સ્પ્રે એવો ફરી વળ્યો કે આપણે બધા ઊભા થઈ ગયા ને. આ વલ્લભના સાનિધ્યનો પ્રભાવ છે મારા વાલા. જેના ઉપર વલ્લભના સાનિધ્યનો પ્રભાવ હોય એના જીવનમાં ક્યાંય અભાવ ન હોય. અને અભાવ ન હોય ને તો સ્વભાવ સારો હોય ને હોય, કારણ એને કોઈના દોષ દેખાય નહીં. જેના ઉપર વલ્લભનો પ્રભાવ નથી એને દરેકના દોષ દેખાય. કેમ? આપણા મનમાં જ વ્યથા છે. આણે મને ફોન ન કર્યો, જોયું? ફોન કર્યો તો હું ન જાત. બેન તે કર્યો હોત તો જાવું તો કોને? વળી બીજા 2 જણા કહે ઈલાબેનનું ક્યાં નક્કી હોય છે. વળી ક્યાંક સત્સંગમાં ગયા હોય તો ન આવે. પણ એક જ મારી નિષ્ઠા છે વલ્લભમાં. 11 હું ક્યારેય કોઈને ક્યારેય હા પાડતી નથી. આમને ખબર છે 11 મારા વલ્લભ પાસે જો. તો હવે વાત નંદ ઘેર આનંદ ભયાની, જન્માષ્ટમીની, ઠાકોરજીની છઠ્ઠીની. આ શ્રાવણ મહિનો જેમાં સરવરિયા હોય ને, ઘડીક થાય તો સરવરિયા આવે, આપણને એમ થાય બંધ જ નહીં રહે. આ સવારનું જોયું, પાછો તડકો નીકળે. તમે બધા આમ એવું માન્યું હતું ને, મેં એકલીએ નથી જોયું ને. જુઓ, અમે ઘરેથી નીકળ્યા ને તો તડકો હતો, એટલે આમણે છત્રી લીધી ને તો હું હંસી. મેં તો મૂકી દો. આ જુઓ, તમારે કહેવાનો આશય એ છે કે પ્રભુ પણ કૃપાનો વરસાદ વરસાવે જ રાખે છે, પણ કોક વાર તડકો કાઢે એટલે પરીક્ષા શું કામ કરે કે આનો ભાવ સુકાય છે કે ભીનો રહે છે. પણ આપણો ભાવ સુકાતા વાર લાગતી નથી, અને એના લીધે આપણી દ્રઢતા ઓછી થઈ જાય છે. પણ પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખશું
તો ક્યારેય આપણને પ્રભુ દુઃખી થવા નહીં દે. હવે આજે કઈ એકાદશી? અજા એકાદશી. હવે કાલે એનું મહાત્મ્ય મેં કહી દીધું, જે યુટ્યુબ ચેનલ મારી જોતા હોય તે. નહીતર એનું અનુસંધાન 2 મિનિટ. કેટલા જુએ છે આ યુટ્યુબ ચેનલ બધા? તો જેટલા જોતા હશે, કાલે અડધો પોણો કલાક આનો જ સત્સંગ કર્યો હતો, પણ નથી જોતા એના માટે. કૃષ્ણાશ્રય ગ્રંથ રોજ ઠાકોરજી પાસે કેટલા કરે છે? આમ કે આમ? ઠાકોરજી હોય એ કરે. કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? જો ઘણા આમ કરે છે એટલે એના ઘરે પુશ કરાવેલા નથી. નથી ને પુશ કરાવેલા? હા, જે આમ કરે ને એટલે હું સમજી જાઉં કે પુશ કરાવેલા નથી. અને જે આમ કરે ને, ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. આપણે બધા શું છીએ? સોતન. આપણો ધણી કોણ છે? એક જ છે. આ અલૌકિક વાત થાય છે, લૌકિક નથી થતી. તો મારા વાલા, તમે કૃષ્ણાશ્રયનો પાઠ રાજભોગ સરાવ્યા પછી, આરતી કર્યા પછી ઠાકોરજીની સન્મુખ અવશ્ય બોલવું જોઈએ. પાઠમાં ના બોલાય, સત્સંગમાં ના બોલાય, ઠાકોરજીની સન્મુખ જ બોલાય. એમાં 7મું ટૂંક આવે છે, અજામિલા દિદોષાણા નાસકોનું ભવે સ્થિત જ્ઞાપિતા ખિલ મહાત્મય કૃષ્ણ એવ. વલ્લભે અજામિલને પોતાના 16 ગ્રંથમાં 7મી ટૂંકમાં ખાસ સ્થાન આપ્યું છે અને નામ જાપનો મહિમા બતાવ્યો છે. હવે બધાય જાણો છો કે અજામિલ એક શુદ્ધ બ્રાહ્મણ હતો, મા બાપની સેવા કરતો, 3 વાર ત્રિકાળ સંધ્યા કરતો. બ્રાહ્મણના બધા જ ગુણ એનામાં હતા, પણ માણસને જ્યારે દુસંગ લાગી જાય ને, કરેલું બધું પાણી ફરી વળે. એને કેવો દોષ લાગ્યો ખબર? દ્રષ્ટિનો દોષ. જંગલમાંથી આવતો તો ઓલી વેશ્યાને અને બીજાને જોયું, એ જે ખરાબ ચેષ્ટા જોઈ એમાં આસક્ત થઈ ગયો. ઘર, પરિવાર, બ્રાહ્મણત્વ બધું છોડી દીધું. ઓલીનો હાથ પકડીને કહી દીધું, હાલ આપણે 2 હારે રહીએ. ઓલી કે તમારું ઘર, તમે બ્રાહ્મણ, એ બધું છોડ, મારે નથી સાંભળવું. મારે તો એ બધું છોડીને ફક્ત તું ને તું જ. કયો દોષ લાગ્યો? દ્રષ્ટિનો. અને 2 ગામની બહાર રહેવા માંડ્યા. હવે કોઈ એની યાર સંબંધ રાખે મારા વાલા? નો રાખે. ગામમાં સાધુઓ આવ્યા, પૂછ્યું અહીંયા કોઈ શુદ્ધ બ્રાહ્મણનું ઘર છે જ્યાં અમે પ્રસાદ લઈ શકીએ? અરે અતિ ઉત્તમ સાધુ, એકનિષ્ઠ, ગામની બહાર છે અજામિલ, એને ત્યાં લ્યો પ્રસાદ. ગામને છે ને આવા બધામાં બહુ રસ હોય. તમે કોઈને ત્યાં જાઓ ને પ્રસાદ ન લ્યો ને એટલે એકબીજા કોણી મારે. હે મોટી ભક્તાણી, હમણાં જ એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો મારા ઉપર 15 દિવસ પહેલા. અહીંયા તમે બધાય ઓળખો છો, નામ નથી દેવું. ઈલાબેન ફલાણા બેનના ઘરે સુંદરકાંડના પાઠ છે,
અને પછી પ્રસાદ ત્યાં જ લેવાનો છે. મેં કીધું તમારી હિંમત કેવી રીતે થઈ મને ફોન કરવાની? મને કે આપણે ક્યાં એવા ભગત થઈ ગયા છીએ? આપણે સાંભળવાનો ને ખાલી પ્રસાદ લેવાનો જ. મેં કીધું આજ પછી છે ને મને રસ્તા મળે જય શ્રી કૃષ્ણ નહીં કરવાના. કારણ કે જે બધામાં માને છે ને એ જેમાં અજામિલને દ્રષ્ટિનો દોષ થયો ને એ મને કોકની વાણીનો દોષ થઈ જાય તો પતન થતા વાર નથી લાગતું મારા વાલા. મને કે અમે તો જવાના. મેં તો બાપા મેં ક્યાં રોક્યા જ કોઈને? અહીંયા તમે બધા જાઓ તો મારે ના પડાય? તમે બધા જાઓ? હા કે ના? તો મારે કહેવાનો આશય આ જ. અજામિલે ગયો તો જંગલમાં, એની બૈરી પેટથી હતી એટલે પ્રેગ્નન્ટ હતી. કઈ? ઓલી વેશ્યા. 8મો પુત્ર કે પુત્રી. સાધુ સંતો જયમાં ઓલા આવીને કે એ મહારાજ નીકળો બધા, અહીં શું બેઠા છે? દુસંગ લાગ્યો હતો ને, ઓલી વેશ્યાએ બોલાવે એવું ના કરતા. એ આપણે બે આવે અહીંયા રહી છે ને ત્યારથી એ કૂતરું આપણા ઘરે નથી આવતું. એ કૂતરું આપણી બાજુ જોતું નથી. આ સાધુ સંતોએ આજ કૃપા કરી જ આજે આપણા ઘરનું ઓન લીધું જ. એ કહેવાય દક્ષિણા આપો. એ કે શું દક્ષિણા આપીએ? એ કે અમે માગીએ. વેશ્યાએ કીધું માગો. એ કે તમારે ત્યાં 8મો પુત્ર આવે ને એનું નામ નારાયણ રાખજો. શું રાખજો? પેલા આવા નામ રાખતા હતા એટલે તમને પરાણે ભગવાનનું નામ લેવાય. અત્યારે તો ચિંટુ ને ડોલી ને મારા આગળ ન કહેવાય કાંઈ. મારા મોસાળમાં મારા નાના નામ પુરુષોત્તમ દાસ, મારા મોટા મામાનું નામ વનમાળી દાસ, વચલે મામાનું નામ વિઠ્ઠલ દાસ, નાના મામાનું નામ કાંતિલાલ, કાંત હોય ને. અને મારા માસીનું નામ શું ખબર છે? સૌથી મોટા હરિમાસી. અમારા ઘરમાં અમે કોઈ દી આવું બધું બીજું જોયું જ નથી. તો પેલા નામ આવા રાખતા હતા. તો કે સારું નારાયણ રાખશું. સાધુ સંતો ગયા એનું કામ કરીને. અંત સમય આવ્યો તો આનો જીવ શેમાં હતો? એના છોકરા, નાના છોકરામાં. શું બોલાવે? નારાયણ. એ નારાયણ, નારાયણ અહીંયા આવ, અહીંયા આવ. એ નારાયણ અહીંયા આવ. ઠાકોરજી શું સમજે? મને બોલાવે છે, મને પાસે આવવાનું કહે છે. આ પ્રભુ જુઓ કેટલો કૃપાળુ. છોકરાને બોલાવે તો ઠાકોરજીએ શું કીધું? મને બોલાવે જ. राज जितनी सेवा को पर्वत जितनी और पर्वत जितने दोष को राय जितने. એ આપણા વલ્લભ, એ આપણા ઠાકોરજી મારા વાલા. અને વિષ્ણુદૂતો આવ્યા ને યમદૂતો આવ્યા, બે વાતું કરે. યમદૂતો કે એ આને લેવા તમારો અવાય? આ તમને કાંઈ તમારે ભગવાન ન કીધું? આના લખણ તો જુઓ. એ કે એમાં કાંઈ ન ચાલે, અમારા ઠાકોરજીએ કીધું આને લેવા જવાનું. એટલે એ કે એને છેલ્લે કોનું નામ લીધું? નારાયણ. નારાયણ અહીં આવ. નારાયણ મારી પાસે બેસ. નારાયણ મને પાણી પા. નારાયણ મારી વાતું સાંભળ. નારાયણ મારી સાથે વાતો કરતો. સતત કોનું નામ લેતા હતા? આ બધી વિષ્ણુદૂતો અને યમદૂતોની વાતો કોણે સાંભળી? અજામિલે. અરે રે રે રે, મારા છોકરાનું લૌકિક નામને પણ પ્રભુએ પોતાનું માન્યું. આના જેવો કૃપા નિધાન દુનિયામાં વિશ્વમાં કોઈ ના હોય. નક્કી કરી દીધું, બધું છોડીને કાશી જઈને તપ કરીશ અને મારા પ્રભુને પામીશ. અને પ્રભુને પામ્યો.
એક નારાયણના નામથી ઉગારી લીધા. એનો મતલબ એમ નહીં મારા વાલા કે આખી જિંદગી કુથલી કરીએ, પંચાત કરીએ, તારી મારી કરીએ, ભક્તિ ના કરીએ અને છેલ્લે ના, એણે બ્રાહ્મણત્વ નિભાવ્યું હતું. આ વેશ્યાના સંગ પછી જે બન્યો હતો, મૂળ તો બ્રાહ્મણ હતો. ત્રિકાળ જ્ઞાની, સંધ્યા કરતો હતો, મા બાપની સેવા કરતો હતો, પાંચમા પૂછાતો હતો. દુસંગના લીધે એણે આવું કર્યું હતું. તો આપણે પણ આના ઉપરથી સમજવાનું, દુસંગ લાગશે ને તો કરેલું ધોવાઈ જાતા વાર નહીં લાગે. આખો ડ્રેસ સરસ મજાનો ગુલાબી કલરનો 25,000નો પહેર્યો હોય, બધા આપણી સામું જોતા હોય, વખાણ કરતા હોય, અને ચા પીવા જઈએ અને કોકનો ધક્કો લાગે અને ડ્રેસની કિંમત રહી, સરસતા ગઈ. દુસંગ કોનો લાગ્યો? ચાનો લાગ્યો. તો આપણે સંસારમાં કોઈનો દુસંગ ન લાગે ને એમ રહેવાનું છે. અહીંયા સાંભળીએ ત્યારે સાચું કહેજો, કેવી મજા આવે છે બધાને. બધા એવા રાજી થઈને કે હા હા, હમણાં વરસાદ આવતો હોય ને 4 ગાડી આવે, કોણી મારીને કોણ પેલા બેસે એકબીજાને? વૈષ્ણવ કોને કહેવાય? તમે પેલા જાઓ, જગ્યા હશે તો હું બેસીશ. હજી આપણે એમાં પહોંચ્યા નથી. હજી આપણી અંદર એ ભાવના આવી નથી. પુષ્ટિ માર્ગીય ભાવના આવી જાય, તું દર્શન કર લે પછી હું કરું. તું પેલા બેસી જા ગાડીમાં, હું પછી બેસીશ. પ્રસાદ લેવામાં અહીંયા 2 જણની પાતર પાડો, 2 લાઈન કરો. આમ એક પગ મૂકીએ ને આમ મૂકીએ. મેં જોયું છે. ઓલા બેસવા જાય, અહીં મારી બેનપણી આવે છે, ઓલા કે અહીંયા ને અમારી બેન આવે છે. ના ના, આ પુષ્ટિ માર્ગ નથી. તમે 3 બેસી જાઓ, અમે 3 પછી બેસશું. કારણ કે આપણે નહીં જાય ત્યાં સુધી બસ તો ઉપડવાની નથી મારા વાલા. પણ હજી આ ભાવ આપણામાં નથી. કાંઈ વાંધો નહીં, રોજ સાંભળશું. ગોકુળનાથજી કહે છે ને, ભક્તો કેટલા પ્રકારના હોય. મેં આગળ કહ્યું છે એટલે વિવરણ નથી કરતી. એક લોખંડ જેવા હોય. લોખંડ જોયું છે ને? ગમે એટલું કરો, લોખંડને કાંઈ થાય? ગમે એટલું કયો ઠાકોરજી પુષ્ટ કરાવી લ્યો, દોડાદોડી ના કરો. કોરોનામાં કયા દર્શન કરવા ગયા તા? કોઈએ કરવા દીધા હતા મંદિરમાં? તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં આનંદ આવતો હતો ને. ઠાકોરજી સામે જઈને ક્યાં કાયમ કોરોના જ રખાય, આપણને મૂકીને ક્યાંય જાય તો નહીં. પણ સામને જે માં છે, ના પ્રભુ, આ સંસાર આપણે એના માટે બનાવ્યો છે. આ નદી, આ ઝરણા, આ વાડી, વજીફા, સોના, ચાંદી, હીરા, મોતી, મારા વાલા આપણા જીવ માટે જ. ના હો 100 વર્ષે એકાદી વાર બરાબર પ્રભુ, પણ બાકી એને માણવા દો. પ્રભુ કે પાછા વયા જશે. સામને જે કે કાંઈ નહીં, હવાર તો થોડીક વાર આપણી પાસે રહીએ છીએ. આપણે રહીએ છીએ ઠાકોરજી પાસે. આમાં ઘણા હવારે ઠાકોરજીને મંગળ ભોગ ધરાવીને દોડતા હતા, બધાય બંધ થઈ ગયા. હવે ઘરે આનંદ કરે છે. તો જો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય,
એ ભક્તો ધારક છે, એ આપણા એકના જ. આ મારો વર મારો એકનો કે બધાયનો? કોઈની ત્રેવડ છે? હે મારા વાલા, કેમ? મારો વર છે. લૌકિક એક જન્મ પૂરતો મારો વર છે, તોય મારું આધિપત્ય છે અને એનું મારા ઉપર. તો આ તો કરોડો જન્મોથી આપણો છે, આપણો હતો અને આપણો રહેશે. ભક્તો ધારક ફક્ત આપણો જ, બીજા કોઈનો નહીં. કોરોનામાં ઘણા દર્શન કરવા આવે ને ત્યાં, તો અમારે છે ને અમારું ઘર 24 કલાક ખુલ્લું હોય. અમારા ઘરવાળાને અને મને ગભરામણ થઈ જાય બાયણા બંધ હોય તો. અમારો દરવાજો ખુલ્લો જ હોય. અમારા આજુબાજુવાળા કહે, એ ઈલાબેન બપોરે તો બંધ કરો. ના, જાળી બંધ કરીએ બપોર હોઈએ ત્યારે. તો ઓલા ઝાંપા પર આવીને ખખડાવો, આમ ઓલી બાંધી હોય. ઈલાબેન દર્શનનો સમય છે? મેં કીધું કોના? મને કે તમારા. મેં જો તમે શું બોલ્યા બેન? તમારા કીધા ને? મને કે તમારા જ ને. તો મેં કીધું મારા ઠાકોરજીના તમને દર્શન હું કામ કરાવું? તો કે મંદિરમાં તો કરાવે છે. મેં તો મંદિરમાં બધાયનો છે, મારા ઘરે મારો જ. તમારો વર બાર ગામ ગયો હોય ને મારો વર બહાર બેઠો હોય, તમે કાંઈ બોલો નહીં અરે કે સાડી લેવા જાવું ચાલો ને? કઈ હકો? તેવડ છે? કેમ? આ ઈલાબેનનો વર છે. તો દરેકને પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી જ પોતાના. હા, મંદિરે જાઓ, કયા કીર્તન ગવાય, કઈ પીછવાય, કઈ સામગ્રી. કીટીમાં જાઓ એના કરતાં જાઓ, પણ આપણા ઠાકોરજીને છોડીને તો નહીં નહીં ને નહીં જ. એક નાની વાત, એક છબીલદાસ નામના ભક્ત હતા વ્રજમાં. હવે છબીલદાસ વ્રજમાં આવ્યા. એ જે ગામડામાં રહેતા હતા ત્યાં પાનની સેવા કરતા હતા. દુકાન શેની હતી? અત્યારે તો પાનના ગલ્લા બહુ થઈ ગયા છે. એ જમાનામાં ભાગ્યે જ પાનનું, તો પાનનો ગલ્લો એટલે પાનની દુકાન હતી. એટલે બધા સારા શ્રેષ્ઠીઓ, શેઠિયાઓ. જો સામાન્ય માણસો પાન ખાવામાં બે વાર વિચાર કરે, જોઈએ ને. એટલે ઘરે પેલા બધાય બૈરા હોય ને આંબીલા ખાતા. આંબીલાને તમે શું કહો? કચુકા. અમને જો ગુજરાતી નો આવડે, અમે કાઠિયાવાડી. રેખો એક મિનિટ. અને પુરુષો બહુ તો સોપારી કેવું ખાય. કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય, જમણવારી હોય, તો અહીંયા પાનના ગલ્લો નહોતો પણ ઘર જેવું હતો. અને એ પાન બનાવે ને, મોંમાં મૂકે ને ઓગળી જાય. ગુલકંદ નાખે ને, ઇલાયચી નાખે ને, કાથો ને, ચૂનો ને, તમે જુઓ તો અંદર બધું એવું સરસ. અને પાન એવા કોમળ લઈ આવે કે આજુબાજુના ગામડાવાળા એમ કે લગ્ન હોય ને, લગ્ન તો જાનને જમાડ્યા પછી આના પાન ખવડાવજો ઈ કે. તો છબીલદાસ પાનવાળા, શું નામ પડી ગયું? હવે માણસને બહુ વખાણ થાય ને એટલે કાં અભિમાન આવે અને કાં સમજી જાય કે આવા વખાણ મારા પ્રભુના, મારા વલ્લભના થાય તો કેવું સારું. એટલે એકવાર એણે રાત્રે ઘરમાં વાત કરી કે હવે મારું મન ઉઠી ગયું છે. એટલે ઘરના કે
આવી જાહો જલાલી તો તારા લીધે છે. આજે તારા પાન તો ગામે ગામ વખણાય છે. અને આટલી જમીન આપણે લીધી, આવું ખોયડું. ઓલો સમજી ગયો કે મારામાં રસ નથી. સમજ્યા ને? મારી આવકમાં રસ છે. રાતના બધું મૂકી વ્રજ બાજુ દોડવા માંડ્યા. પેલા આવી ટ્રેન નહોતી, પેલા આવી ગાડી નહોતી, પ્લેન નહોતા, બસ નહોતી. પેલા તો લીલી પરિક્રમા કરવા જાય ને તો ગાડામાં જતા હતા. અને જાય ને ત્યારે બધું લખીને જતા કે આવીએ તો ભલે, ન આવીએ તો આ ત્રણેય દીકરાનું આટલું અને બેનનું આટલું, જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અને પાછા આવતા ને ત્યારે અમે નજરે જોયું, હામૈયા થતા, કળશ ભરાતા. પદ્માબેન, આપણે ખબર જ ગામડામાં બધું, આમાં સૌરાષ્ટ્રમાં મેં જોયું છે, અહીંની મને કાંઈ ખબર ન હોય. તોરણ બંધાતા ને જમણવારી આખા ગામને ધુમાડા બંધ. બા બાપા લીલી પરિક્રમા કરીને પાછા આવ્યા. એમાં વર્ષે આવે ને 1.5 વર્ષે આવે ને 2 વર્ષે આવે. આવું 40 દિવસનું નહોતું. હવે માનો કે મધુવનમાં ગયા અને ધ્રુવનો ટીલો, પેલા આવું બધું વ્યવસ્થિત નહોતું, હાવ જંગલ. હવે ન્યા વૃક્ષોની આખી કુંજ હોય, એમાં જે ગાડામાં 5-6 જણા ગયા હોય, બધી સામગ્રી ભેગી હોય, ચોખા ને દાળ ને તપેલા ને તપેલી ને સાણસી ને, ત્યાં ચૂલો કરી નાખે અને ગાયનું દૂધ ને લઈ આવે. હવે ત્યાં સત્સંગ કરે બપોર પછી, અને રાતના સત્સંગ કરે. ઠાકોરજીની વેલીઓ ને કુંજ ને નિકુંજ ને વૃક્ષો ને મોરના ટવકા ને પપીહાનું પીહું પીહું ને કોયલનું કુહું કુહું ને ગાયનું ભાંભરવું ને વાછરડાનું ધાવવું ને વાદળનો ઝણકાર ને વીજળીનો ચમકાર ને વરસાદની બૌછાર ને, એક દિવસના બદલે મહિનો રોકાઈ જાય. કેટલું? હવે પછી ત્યાંથી આગળ જાય તો કુમુદવનમાં આવ્યા, તો ત્યાં એવી લીલાના દર્શન થાય, ત્યાં રોકાય. તો એક દિવસમાં 3 સ્થાન ને એવું બધું નહોતું. સમય બદલાય એમ પરિવર્તન આવે. તો આ છબીલદાસ દોયડા કઈ બાજુ? વ્રજ બાજુ. વ્રજમાં બધે દર્શન કર્યા, યમુના પાન કર્યું, ગિરિરાજ બાવાની પરિક્રમા કરી, વૃંદાવનમાં આવ્યા, હિત હરિવંશરાયને દંડવત કર્યા. જો ગુરુ વિના તમને ક્યાંય કશું મળે નહીં, ગુરુ વિના તમને રસ્તો કોઈ બતાવે નહીં, ગુરુ વિના તમને મંજિલ ક્યાંય મળે નહીં, ગુરુ વિના તમને રસ્તામાં કાંટા કાંકરા ક્યાં છે અને સીધું ક્યાં છે એ ગુરુ વિના કોઈ બતાવે નહીં. તો પુષ્ટિ માર્ગમાં તો આપણા ગુરુ કોણ છે? અને વલ્લભે પાછળ સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મા સ્મયાપહ. પોતાના વંશને આપણે માટે મૂકીને ગયા છે. ન હોત તો હું તમે કોની પાસે બ્રહ્મ સંબંધ લેત? કોની પાસે ઠાકોરજી પુષ્ટ કરાવત? હિત હરિવંશરાયને કહ્યું કે આપ મારા ગુરુ, હું આપનો સેવક. તો કે સેવક બધાય ઠાકોરજીના, સેવક મારા કોઈ નહીં. આપણે સેવક કોના છીએ? ઠાકોરજીના. પણ ગુરુ કોણ છે? વલ્લભ અને વલ્લભ કુળ. હવે કીધું તું શું સેવા કરીશ? તો એ બીજા ગામથી 2-4 જણા આવ્યા ને ઓળખી ગયા, તો છબીલદાસ પાનવાળા.
અમે અમેરિકા ગયા ને તો વ્રજમાં ગયા હતા. વ્રજમાં આરાધ્ય ને સગુણ ને બધાય. તો આરાધ્ય જે બોલાવી વલ્લભાધીશ કી જય. તો પાછળ થોડા વૈષ્ણવ બેઠા હતા ને, એને 2-3 જણાએ કીધું એ કે આ તો ઓલો આરાધ્ય શીલાબેન સત્સંગ કરે ને એની યાર બેઠો હોય છે. બધા એની પાસે આવ્યા. ઈ કે એક નાનો પ્રસંગ કે ને, ઈ કે એ બધું બાને આવડે, મન થોડું આવડે. ઈ કે ના કે ને. એટલે આકાશે કીધું આ બા દાદા આટલું બધું કહે છે બધા, એટલે બધા આમ ઢૂંટળાઈને બેસી ગયા. એટલે આરાધ્ય કે ઓલું માખણ ચોરી નો કહું, માખણ ચોરી ન. ઈ કે હા કે ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે યશોદા કે લલનવા. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે યશોદા કે લલનવા. તો પછી એને માખણ ચોરીની તમને બધાને એણે ઘણી વાર કીધું છે, એટલે મારે કહેવું નથી. તો મારે કહેવાના આશય, સત્સંગ તો આયા કરીએ છીએ, પણ અમેરિકામાં કોક મળી જાય. આ સૌરાષ્ટ્રમાં જાય બધાને પૂછો કેવા ઝુંડના ઝુંડ આવી જાય. તોલા 2-4 આ તો છબીલદાસ પાનવાળા હિતવરી અંશે તું પાન. અરે જેરાજ, આ પાનના બીડાની સેવા તો એટલી સુંદર કરશે કે ઠાકોરજીના મુખમાં પધરાવતા વેત શીરાની જેમ ગળે ઉતરી જશે, અને સ્વાદ તો એવો આવશે. હિત હરિવંશરાય કે એમ જા તું ઠાકોરજીના પાનના બીડાની સેવા કર. હવે જુઓ, દરેક નિધિના મંદિરમાં આપણે 4 બીડા ધરાવીએ તો હાલે, ત્યાં એવું ન હાલે. ત્યાં એમની મેળ હોય. અસારવામાં આપણે નટવરલાલ શ્યામલાલમાં કેટલા બીડા જોયા, અમે જોયા છે. તો દરેક નિધિના મંદિરમાં એવું હોય. હવે એ તો રોજ પાનના બીડા સવારે 4 થી સાંજ સુધી બનાવે. પાતર લે અને બીડા બનાવે ત્યારે મનમાં આંખો બંધ કરીને મારો પ્રભુ આરોગશે, મારો પ્રભુનું મુખારવિંદ કોમળ છે, મારા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, મારા પ્રભુ માખણથી વધુ કોમળ છે, મારા પ્રભુને આ નહીં ભાવે, આ મારા પ્રભુને વાગશે, આ ગુલકંદ છે ચોળીને પધરાવું નહીતર એને વાગી જશે, આ કાથો બરાબર છે ને નહીતર મોઢું આવી જશે, આ ચૂનાની અંદર જળ કરવું પડશે. સતત આ જ વિચારો છબીલદાસને આવે. એટલા સરસ પાનના બીડા બનાવે અને ઠાકોરજી યુગલ સ્વરૂપે એના હાથે બીડા આરોગે. હવે એકવાર હિત હરિવંશરાયે ઠાકોરજીને બીડા આરોગતા હતા અને સામનીજીને. તો પ્રભુ બીડા આરોગતા જે આમ જોઈમાં ને આમ સામનેજીએ કર્યું, અરે વાહ, આ દર્શન હિત હરિવંશરાયને થયા. રાજી રાજીને રેડ થઈ ગયા. બીડા આટલા સુંદર, આટલા રસાળ, આટલા મીઠા. સાંજે પેલા બીડા બનાવતા હતા છબીલદાસ, ત્યાં જઈને કીધું, છબીલા, એ છબીલા. ઊભા થઈ ગયા. કઈ ભૂલ થઈ ગઈ? અહીંયા પધાર્યા, કઈ ભૂલ થઈ ગઈ? ભેટી પડ્યા. છબીલા, એ છબીલા, આ તો ઠાકોરજીને ઝૂમતા જોયા, આ તો સામનેજીને મુખારવિંદ મંદ મંદ મુસ્કાતા જોયા. છબીલા, માગ, શું જોઈએ છે? માગતા આવડવું જોયું. આપણે ન માગવાનું જ માગતા હોઈએ.
આ દુખાવો બહુ થાય પ્રભુ હરખા અરે હત. ઓલા વાણિયાની શેઠાણીને પૂછ્યું, ઠાકોરજી હું જોઈશ? વાણિયા તો વાણિયા, આંખે અંધ હતા, અમે ઈચ્છી આંખે અંધ હતા. હા માવડી બોલી તો કે 7મા માળે સોનાના હિંડોળે મારા પૌત્રને ઝૂલતો જોઉં. ઠાકોરજી ક્યાં તો મારી ગુરુ. આંખે માગી લીધી, 7 માળનો વૈભવ માગી લીધો, સોના ચાંદી માગી લીધા, અને દીકરાને ઘરે દીકરાએ માગી લીધા. આપણે આવું ન મગાવ્યો. દીકરાના દીકરાએ અહીં રહેશે, વૈભવ અહીં રહેશે. આપણે તો કહેવાય કે મારો હાથ પકડવા તું આવજે. જેમ સુરદાસજી છેલ્લે ચંદ્ર સરોવર પર લીલામાં જવાની તૈયારીમાં હતા. રાહ કોની જોતા હતા? ગુસાઈજીની. કારણ વલ્લભને ગુસાઈજીમાં ભેદ સમજે ને એને અસુર માનવો. રાજભોગ પછી ગુસાઈજીએ પૂછ્યું, મારો સૂર દેખાતો નથી. ખબર હતી અંતર્યામી પૂર્ણ પુરુષોત્તમ, પણ બધાને મોઢે સાંભળવું તું આ લીલા છે. સુરદાસજીનું શ્રીઅંગ બરાબર નથી. ચંદ્ર રાજભોગની આરતી પધરાવી, મુખમાં જળ લેવા ન રહ્યા, ઉઘાડા ચરણે ગિરિરાજી પરથી દોડતા ચંદ્ર સરોવર પર ગુસાઈજી પધાર્યા. સુર તારી મતિ ક્યાં છે? સુરદાસજી આમ હાથ જોડીને કે, ખંજન નૈન છેલ્લું કીર્તન, દ્રઢયન ચરણનો છેલ્લું નથી, એ આશરો જ કીર્તન આ હતું. તમે જાઓ ને ચંદ્ર સરોવર, બધા જોજો, દર્શન કરજો, લખેલું છે કીર્તન. મારું પોતાનું કાંઈ નહીં કહું, મને આવડતું નથી કાંઈ. સામનીજીના ગાલમાં ખાડા પડે ને ઠાકોરજી ખેલતા હોય ને એવા દર્શન થાય છે. આખા કીર્તનનો ભાવ કરશું કોક વાર. બહુ સુંદર છે મારા વાલા. ગુસાઈજીએ કહ્યું, સુરદાસજી પ્રસન્ન છો? પ્રસન્નતાથી પધારો છો? હા મારા નાથ. હા વલ્લભ, હું આપની રાહ જોતો હતો. ત્યારે ગુસાઈજીએ કહ્યું, કોઈને કાંઈ સંશય હોય તો પુષ્ટિ માર્ગનું જહાજ જઈ રહ્યું છે. જેને જે પૂછવું હોય પૂછી લો, લૂંટવું હોય એ લૂંટી લો. ચતુર્ભુજદાસે કહ્યું, વધારે કાંઈ નહીં, પણ મારા મનમાં એક સંશય છે કે જો સુરદાસીને વલ્લભ આટલા વાલા છે પ્રાણ થકી, તો સુરદાસીએ વલ્લભનું એકે કીર્તન ન લખ્યું. ગુસાઈજીએ જવાબ ન આપ્યો. સુરદાસીની દ્રષ્ટિ કોના ઉપર હતી? ગુસાઈજી ઉપર. ગુસાઈજીએ નેત્રથી કહ્યું, સુર, બોલ્યા વિના. સુરદાસજી છેલ્લે છેલ્લે લીલામાં જતા બોલ્યા, વલ્લભ અને વનમાળીમાં ભેદ સમજતો તો જુદા ગાતો ને, ન્યારો હોતો તો ન્યારો ગાતો. આ 1.25 લાખ કીર્તન મારા વલ્લભના જ છે, કારણ કે વલ્લભ અને વનમાળીમાં હું ભેદ માનતો નથી. પણ છતાંય તમારા બધાના સંતોષ માટે દ્રઢઈન ચરણ કેરો ભરોસ. એનાય ભાવ છે. આખો પુષ્ટિ માર્ગ અંદર કહી દીધો છે. 13, 21, 19 આ બધા શબ્દો એનો શું ભાવ અહીંયા ઘણી વાર કહ્યું છે, એટલે અત્યારે વિવરણ નથી કરતી. ત્યારે સુરદાસજીએ એક જ કીધું,
બસ હવે મારે લીલામાં જવાનો સમય છે વલ્લભ, આપના ચરણ મારા માથે ધરો. અને ગુસાઈજીએ ચરણ ધર્યા અને સુરદાસજી લીલામાં. તો જે એકવાર વચનામૃતમાં કહ્યું હતું, માગવું હોય ને મારા વાલા તો આવું માગજો કે અંત સમય આવે ને ત્યારે મારો વલ્લભ મને લેવા આવે, મારો વલ્લભ મને યાદ કરે, મારો વલ્લભ મારો હાથ પકડીને લઈ જાય. બનાસકાંઠામાં એક ગામ છે, નામ ન દેવાય, આ કીધું કે નહીં મને ખબર નહીં, એટલે 1 મિનિટમાં કહી દઉં. એમના ગામમાં ઠાકોરજી બિરાજતા હતા, જે ગુરુ ઉપર, એ ગુરુના ઘરના સેવક ઈ ભાઈ, એટલે મુકામી ભાઈના ઘરે હોય. હવે એમની તબિયત બગડી ક્યારે ખબર છે? કોરોનામાં. હવે બધું બતાવ્યું, છેલ્લે આવ્યું કે 3rd સ્ટેજમાં કેન્સર છે. એણે કીધું મારે ક્યાંય દવાખાનામાં નથી જવું, મારે કોઈ કિમો નથી લેવા, મારે કોઈ રેડિયેશન, મારે ઘરે જવું છે. મારા ઠાકોરજી જે ઘરમાં બિરાજે છે એ મારા પ્રભુની નિકુંજ છે, મારે મારી નિકુંજની બહાર નીકળવું નથી. હવે છેલ્લે લોહીની ઉલટી થઈ ત્યારે એની દીકરી અહીંયા રહેતી હતી, એને ફોન કર્યો, બેટા ગાડી લઈને આવી જા, ભગવત સ્મરણ કરી જા, મળી જા નહીં, ભગવત સ્મરણ કરી જા, કારણ તને વૈષ્ણવ બનાવવામાં તારા પિતાશ્રીનો મોટો ફાળો છે. હું તો એમ કહેતી હતી કે દીકરીને બ્રહ્મ સંબંધ લેવડાવીએ અને માનો કે વૈષ્ણવ ઘર ન મળે તો, પણ તારા પિતાશ્રી ફમ હતા કે મારે બ્રહ્મ સંબંધ દેવડાવવો, મારી દીકરીને વૈષ્ણવ ઘર જ મળશે. અને તને વૈષ્ણવ ઘર મળ્યું, તારા ઘરે ઠાકોરજી સખડી આરોગે છે. દીકરી તરત નીકળી પહોંચી, ભણેલી હતી, ડૉક્ટર બેઠા હતા. ડૉક્ટરે કીધું બેટા ભગવત સ્મરણ કરો, ભગવાનનું નામ લ્યો, અડધો કલાક, બહુ તો 2 કલાક. દીકરીએ ભગવત સ્મરણ કર્યા, જે પધાર્યા, જે ઓલીની આંખમાં આંસુ આવી ગયા કે આ કોરોનામાં કોણ આવે? જે પપ્પા જેનું સ્મરણ કરો. દરવાજો ખોલ્યો ને મોટો દીકરો આવ્યો, જે આવ્યા, જે વળી બાર ગાડીનો હોર્ન વાગ્યો, જે પધાર્યા, જે ખરેખર જે પધાર્યા. નામ દઉં તો તમારા રોમાંચ ખડા થઈ જશે, નો દેવાય. જે અંદર આવ્યા, કોરોના હતો, મોઢે બાંધેલું, બધાને બીક લાગી કે અત્યારે જે પધાર્યા ને ક્યાંક. એના ભાઈએ પૂછ્યું જરાજ, તો કે ગાડી લઈને જતો તો. મારા સેવકની યાદ આવીને ગાડી વાળી લીધી. આ 4-5 વર્ષ પહેલાનો સાચો બની ગયેલો પ્રસંગ છે. ભેટ ગોતવા માંડ્યા, કોરોનામાં ભેટા, ગુરુ ભેટા. અરે જે રેવા દો, અરે કે મારો સેવક છે, મારો વલ્લભનો છે આ. ભેટ ગોતવા ભેટી લીધું ને ભેટ આવી ગઈ. ચરણ ધર્યા બેય. હવે હું વિજય થાઉં છું. બધા કે ભેટ છે ગાયમાં, છેલ્લી ભેટ કોઈ લે નહીં. જે ગાડી સ્ટાર્ટ કરી, ડ્રાઈવર નહોતો, કારણ કોરોનામાં કોણ હોય, જાતે ગાડી ડ્રાઈવ કરીને આવ્યા હતા. જેવા ગાડી સ્ટાર્ટ કરીને પધાર્યા લીલામાં,
બોલ્યા છેલ્લું, મને ખબર હતી મારો વલ્લભ મને લેવા આવશે આવશે અને આવશે. તો આવું મગાય મારા વાલા કે છેલ્લે હે વલ્લભ વાત કરતા હતા છબીલદાસની, માગ તારે શું જોઈએ છે? છબીલદાસે કહ્યું, માગું એ આપશો? એક મિનિટ. તો છબીલદાસને કહ્યું, માગ. એણે શું માગ્યું ખબર છે? ગુરુદેવ, ગુરુ વિના ગોવિંદ મળે નહીં. આ પાનની સેવા આપવા વાળા આપ. આપે આ પાનની સેવા ન આપી હોત તો મારી કદર પૈસાથી થાત, ઠાકોરજી ના કરત. તો હું એમ વિનંતી કરું છું મારા વાલા કે આપે કહ્યું કે આજે ઠાકોરજી છબીલા બહુ પ્રસન્ન હતા, અરોગીને મારી સામે આમ કરતા હતા અને સામનીજી મંદ મંદ મુસ્કાતા હતા. તો જો ગુરુદેવ મારી સેવાથી આપ અને ઠાકોરજી પ્રસન્ન હો તો ડાયરેક્ટ મારું નહીં હાલે. વલ્લભ વિના કોઈ આપણને ઓળખે નહીં. આપણે કોના દ્વારા જવાનું? તો જો ગુરુદેવ ઠાકોરજી આપને જેવા દર્શન આપ્યા એમ આપ કૃપા કરો તો એ દર્શન મને થાય. ગુરુદેવે ઊભા થતા થતા કહ્યું, હા હા આપ્યા આપ્યા જા. અરે આટલી સરળતાથી મને આપી દીધું મારા વાલા. હવે બીજે દિવસે સવારે બીડા બનાવ્યા, મોકલાવ્યા. સાંજે ગુરુદેવે કહ્યું, છબીલા આજે તું દયાવજે ને જાને. મંદિરમાં ગયા કોઈ નહીં, ચકલું ના ફરકે, નહીં અંદર કોઈ મુખ્યા છે, નહીં હિતરી વંશરાય. હવે બીડાનો ડબરો હાથમાં, ટેરો ખુલેલો. એ મારા વાલા આ કેવી લીલા છે. બીડાનો સમય થઈ ગયો છે, આપને નહીં મળે તો આપને શ્રમ પડશે. હે નાથ હું શું કરું? યાદ કોને કર્યા ખબર છે? ગુરુદેવને. મૂંઝાઈને તો ગુરુને યાદ કરવાના. ગુરુને ડાયરેક્ટ ઓળખાણ છે, મારે ને તમારે નહીં. એનું પ્રગટ પ્રમાણ જુઓ. શ્રીનાથજી જાઓ ને તો શ્રીજી બાબાનો હાથ આમ ઊંચો છે કે આમ? આમ છે. આમ નથી બોલાવતા, આમ વલ્લભ દ્વારા આવો. સીધા મારે સીધા વાળા તો માગીને વયા જાય છે. પણ તમે તો મારા છો. કોના દ્વારા આવ્યા છો? વલ્લભ દ્વારા. ગુરુદેવને યાદ કર્યા, પ્રભુ આ કોઈ લીલા છે. ત્યાં તો ઠાકોરજીને સામને જે કીધું, છબીલા, એ છબીલા બીડું અરોગાવ. એ મારા વાલા મેં તો દર્શન માંગ્યા હતા કે ગુરુદેવને થયા એવા મને થાય. એ કેમ બીડું અરોગવાય, કેમ અંદર જવાય, એ કેમ સ્પર્શ કરાય, એ મુખરવિંદ સુધી કેમ, એ મને કાંઈ ન આવડે, મને કાંઈ ન આવડે. સામનેજી કેમ છબીલા આવી જા, આવી જા. ધ્રુજતા ધ્રુજતા ગયા. આમ જો મૂર્છિત થઈ જાય તો ઠાકોરજીને યુગલ સ્વરૂપે શ્રમ પડે ને. જઈને આમ ડબરો ધૈરો, એ છબીલા हित जी यूं धराते हैं, यशोदा मैया यूं धराती है, तो यूं क्यों करे? ये डवरा थोड़ा धरा जाता है, छबीला यूं. अरे ઠાકોરજી ને ધરાવા ગયા. ઠાકોરજી કે પેલા કોણ હોય? લાડલી અચવાય પહેલે
પાછે આપ અઘાત. પેલા કોણ હોય? તો સામનેજી ચતુર શિરોમણી છો. સામનેજીના મુખમાં દીધું તો સામનેજી અડધું અંદરથી લીધું, અડધું છબીલાના હાથ માર્યું. હાય હાય, હવે સામનેજી કે ઠાકોરજીને મુખમાં દીધું. અને જે દર્શન હિત હરિવંશને થયા હતા એ દર્શન આ છબીલાને થયા. પ્રભુનો સ્પર્શ મળ્યો, અરોગ આવ્યા, અધરામૃત મળ્યું અને ત્યાં ને ત્યાં ચરણારવિંદમાં છબીલા ગુરુ બિન કોન કરે ऐसी सखी, गुरु बिन कौन करे, जो पे श्री वल्लभ प्रगट ना होते, वसुधा रहती सुनी नातर, वसुधा रहती सुनी. પુષ્ટિ માર્ગમાં આજે પણ આવું બને છે. મેં તમને 4-5 વર્ષ પહેલાની વાત કરી ને, કોરોનાની. કપોળ કલ્પિત નથી, હકીકત બની. માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા. વરસાદ હવે એમ કે છે કે ઈલાબેન જપી જાઓ, નહીતર આ રીમાન ઘરે આપણે બધાએ પાછું 50 જણાએ પ્રસાદ લેવો છે. રહેવું છે અહીંયા, હાથ ઊંચો કરો. આ કોઈ નહીં, આપણા બધાની મર્યાદા છે. પણ ઓલી ગોપી કે છે ને, વરસાદ ઘેરાનો હોય છે, વીજળી ચમકતી હોય છે, વાદળનો ગડગડાટ હોય છે અને નિકુંજમાં ગોપી ઠાકોરજીની રાહ જોતી હોય છે. હવે નિશાસો પડ્યો, જો વરસાદ જોરથી વરસશે તો ઠાકોરજી પધારશે કેવી રીતે? એટલે કે છે, तुम इतना मत बरसो कि वो आ ना सके, तुम इतना मत बरसो कि वो आ ना सके. ઠાકોરજી પધારી ગયા, અંદર આવ્યા, આલિંગન, રંભન, ચુંબન બિરાજ્યા. ત્યારે ગોપીએ શું કીધું? અબ ઇતના બરસો કે વો જા ના શકે, અબ ઇતના બરસો કે વો જા ના શકે. તો બસ મારા વાલા, આપણા જીવનમાં પ્રભુ એવી ભક્તિની વર્ષા કરે, એટલો વર્ષે કે આપણા જીવનમાંથી ક્યારેય જાય નહીં. અને પહેલાં પુષ્ટ કરાવ્યા પહેલાં એ એટલો ના વરસે કે આપણા ઘરે આવી ના શકે. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે તે વરસવાનું ચાલુ કર્યું છે ને, તું તો વરસવાનો જ છો, તું થંભી નથી જવાનો, તું અવિરત વરસીશ. પણ હે વલ્લભ, અમે છત્રી લઈને ના ઊભા રહીએ એવી તું કૃપા કરજે. નંદ ઉત્સવના દિવસો, પલનાના દિવસો, હરખના દિવસો, ઉમંગના દિવસો, આનંદના દિવસો, ઉલ્લાસના દિવસો. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોવિંદ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે ગોકુળની વ્રજનારી, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે ગોકુળની વ્રજનારી, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, કે
નાના નાના ડગલા ભરાવું કે ગોપાલ તને આંગણિયામાં નચાવું ગોપાલમાં પારણીએ ઝૂલે રે ગોપાલ ગોપાલ તને માખણિયું વાલું રે ગોપાલ મારો બોલે કાલુ કાલુ ગોપાલ ગોપાલ તને કોમોદેને રમાડે કે પ્રાત સમય આવીને જગાવે ગોપાલ માર પારણીએ ઝૂલે રે કે પ્રાત સમય આવીને જગાવે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી જોરથી નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી નંદ બધાય हाथी दिए घोड़ा दिए और दिए पालकी 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 नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की बरसाने से टीको आयो भले बरसाने से टीको आयो भले आयो युवान को लड्डू पेड़ा बुढ़न को लापसी युवान को लड्डू पेड़ा बुढ़न को लापसी राधा जी को सैया आयो जय कन्हैया लाल की दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद घेरा नंद भयो जय कन्हैया लाल की ताली नारणपुरा गाम में तो अभिषेक होल बिराजे छे वल्लभ ना वाला वैष्णव आजे नंद उत्सव उजवे छे ए ताली पुष्टि मार्गमा वल्लभ प्रगट्या आनंद उत्सव थाय छे घेर घेर ठाकुर जी बिराजे पाठोत्सव सर्वे थाय छे पाठोत्सव सर्वे नंद यशोदा लाल की जय श्रीमद भागवत અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास के सुरभि कुंड पे परमानंद दास जमुनावता पे शंकर कुंभुंडास के द्वार पे मेरा दंडवत बिलछू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे
रुद्र कुंड पे चतुर्भुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢ ચરણ શ્રી વલ્લભ साधन और नहीं जासु निवे सूर काक द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.